રાજ્યમાં હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે આગામી સમયમાં ગુજરાતવાસીઓ તૈયાર રહે, જેમાં અમદાવાદ અને વડોદરામાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી. આ ઉપરાંત રાજકોટ અને બનાસકાંઠામાં પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. બોટાદ અને ભાવનગરમાં પણ આટલી જ ગરમી પડશે, ત્યાં પણ યલો એલર્ટ. કચ્છ અમરેલીમાં પણ હીટ વેવ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર સુરતમાં પણ હીટ વેવ યથાવત રહેશે, ત્યાં પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાતા હીટ વેવની આગાહી કરવામાં આવી. સૌથી વધુ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી નોંધાયું. રાજ્યના 8 જિલ્લામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં અમદાવાદ, વડોદરા અને ડીસામાં 39 ડિગ્રી, ભુજ, મહુવા અને કેશોદમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરત અને ગાંધીનગરમાં પણ 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.